વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ 2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે। વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ બાબુલાલ શંકરલાલ પરમાર અને હોમગાર્ડ રિઝવાન મોહમ્મદ હનીફ મેમન લાંચ લેતા પકડાયા છે। આ કામના ફરિયાદીની વિરુદ્ધમાં વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જમીન પ્રકરણ બાબતે અરજી થયેલ, જેમાં અરજીમાં કામે ફરિયાદીને નિવેદન લખાવવા સારું બોલાવીને ફરિયાદી વિરુદ્ધમાં ગુનો દાખલ નહીં કરવા પેટે આ કામના આક્ષેપિત એક ફરિયાદી પાસે લાંચ પેટે 2 લાખની લાંચની માંગણી કરતા ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોતા ત્યારે એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદના આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું અને લાંચના છટકા દરમિયાન એકની હાજરીમાં બંને આક્ષેપિતોએ હેતુલક્ષી વાતચીત કરી। આક્ષેપિતોએ નંબર 1 ને લાંચના નાણાં આક્ષેપિત 2 ને આપી દેવા જણાવ્યું। આક્ષેપિત નંબર 1, 2 લાંચના નાણાં સ્વીકારી એકબીજાના મેળા પીપળામાં બંને આક્ષેપિતોએ પકડાઈ જઈને ગુનો કર્યો। તે બાબત ઉપરોક્ત અને આરોપીઓને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।